જમણપુરમાં 3 દિશાઓ ચાલે છે એ બતાવશે તમારે આજે કાલ સવારથી જમણપુરમાં કશું હોવું જોઈએ એટલે કે હું જનતા રેડ કરીશ ને પછી તમારે બીજું બતાવીને કાલ આજથી જ બતાવી નાખો જમણપુરમાં કશું દબાવ કરવા ના મળવો જોઈએ। ઠાકોર સમાજનું બંધારણ બન્યું, બંધારણની ચર્ચાઓ ખૂબ બધી થઈ, બંધારણનું ઉલ્લંઘન થયું ત્યારે પણ એની ચર્ચા ખૂબ થઈ। હવે જે આગેવાનોને એવી જવાબદારી આપવામાં આવી હતી કે જ્યાં જ્યાં ગામમાં બંધારણનું પાલન ન થતું હોય ત્યાં તમારે એ બંધારણનું પાલન કરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવાની છે, લોકોને સમજાવવાના છે કે કેમ ઠાકોર સમાજનું બંધારણ જરૂરી છે। અલગ અલગ ગામડાઓમાં એટલે પાટણ, બનાસકાંઠા, પાલનપુર આ બધી જ જગ્યાએ અલગ અલગ ગામડામાં ઠાકોર સમાજના આગેવાનો આ કામ કરી પણ રહ્યા છે। જેમાંથી એક વિડીયો સામે આવ્યો છે। હારીજમાં આ જ કાર્યક્રમ હોય છે અને એ બેઠક દરમિયાન પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર ત્યાં હાજર હોય છે। દિલીપજી ઠાકોર ત્યાં ઠાકોર સમાજના લોકોને સંબોધિત કરતા ઘણી બધી વાતો કરે છે। આપણા સમાજે દારૂથી કેવી રીતના દૂર રહેવાનું છે, યુવાનોને આગળ કઈ દિશા તરફ લઈ જવાની છે, બધી જ વાત થઈ। પછી ગામના લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી કે જેટલું પણ બંધારણમાં લખેલું છે એ બધું જ અમે પાલન કરીશું, દારૂ અને વ્યસનમાં પણ લડાઈ લડીશું। અને એના પછી દિલીપજી ઠાકોરે પોલીસને ફોન કરે છે। પોલીસને ફોન કર્યા પછી સ્પષ્ટ એવું કહે છે કે આ ગામમાં એટલે જમણપુર ગામ છે, આ ગામમાં દારૂ મળવું ન જોઈએ, જો મળશે તો હવેથી હું જનતા રેડ કરીશ, તમે અત્યારે 2 દિવસનો સમય લઈ લો, 2 દિવસમાં જ્યાં પણ આ અડ્ડાઓ ચાલે છે એને બંધ કરાવો, નહીં તો જનતા રેડ કરવામાં આવશે। જ્યારે એ ફોન કરે છે તો એ વિડીયો પણ ખૂબ વાયરલ થાય છે કે પૂર્વ મંત્રી હવે દારૂબંધીની સામે મેદાને આવ્યા છે। ઠાકોર સમાજના લોકો ત્યાં જે હોય છે એ બધા જ આવકારતા એવું કહે છે કે દરેક ગામડાઓમાં થવું જોઈએ, બનાસકાંઠામાં પણ અનેક ગામડાઓ છે કે જ્યાં આવી રીતના ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો એ પણ બંધ થવું જોઈએ। તો જમણપુર ગામથી જે દ્રશ્ય સામે આવ્યા છે, સાથે જ દિલીપજી ઠાકોર પોલીસને ફોન કરીને શું કહે છે તે સાંભળો। મીટિંગ પડી તેમાં સમાજના ગામના તમામ કુટુંબો હાજર છે। આજે અમે સદારામ બાપુની સાક્ષીએ અને અમારી કુળદેવીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીએ છીએ કે સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનું અમે પાલન કરશું। જમણપુરમાં 3 દિશાઓ ચાલે છે એ બતાવશે તમારે આજે કાલ સવારથી જમણપુરમાં કશું હોવું જોઈએ એટલે કે હું જનતા રેડ કરીશ ને પછી તમારે બીજું બતાવીને કાલ આજથી જ બતાવી નાખો જમણપુરમાં કશું દબાવ કરવા ના મળવો જોઈએ।